મારું નામ લક્ષ્મીબેન જીતુભાઈ રાઠોડ છે। અમે રામદેવનગર ગામથી આવીએ છીએ। અમે માટીની મૂર્તિ બનાવીએ છીએ અને અમે વર્ષોથી મૂર્તિ બનાવીએ। જ્યાં વખતે અમારા દાદા પરદાદાની સાલમાંથી બનાવતા જ આવીએ છીએ પેઢીથી। અને પહેલાં અમે પ્લાસ્ટર પેલેટની મૂર્તિ બનાવતા, હવે અમે ઇકો ફ્રેન્ડલીની મૂર્તિ બનાવીએ છીએ માટીની, કેમ કે પર્યાવરણના સુધારા માટે। તો અમે બી સરકારને થોડો એમાં બી સાથ આપીએ છીએ, સરકાર અમને બી સાથ આપે છે। અમે ડીડી કરાવીએ એટલે ફોર્મ ભરાય છે અમારા, એટલે અમને માટી આપે છે સરકાર। પછી અમને દુકાનો પણ બી આપે છે અને અમને સહાયતા બી આપે છે સરકાર ને। અમે પર્યાવરણને બચાવવા માટે અમે માટીની મૂર્તિ બનાવીએ છીએ। અમારી જોડે 1 ફૂટથી લઈને 4 ફૂટ સુધીની સાઇઝમાં મૂર્તિ મળે છે માટીની ને। જે મૂર્તિ મળે છે તે મૂર્તિ સાઇઝ પ્રમાણે અમારી જોડે ભાવ છે, લગભગ કે 500થી લઈને 7,000, 8,000, 10,000 સુધીમાં અમારી જોડે ભાવ છે। અમે માટીની મૂર્તિ શંકર ભગવાન ટાઈપ બી બનાવીએ છીએ, અમે કૃષ્ણ ટાઈપ બી બનાવીએ છીએ, બાલ ગોપાલ ગણેશ જેવી બી બનાવીએ છીએ, બાલ ફ્રેન્ડ ગણેશા જેવી। અને કોઈ બાઇક ઉપર હોય, છોકરાઓ ખુશ થાય એટલે બાઇકવાળી બી બનાવીએ છીએ। એટલે ઘણા બધા પ્રકારની અમે મૂર્તિ બનાવીએ છીએ માટીની। મારું નામ મનસાબેન રમેશભાઈ પાટી છે। અમે રામદેવનગર સેટેલાઇટથી આવ્યા છે અને અત્યારે અમે માટીની મૂર્તિ બનાવીએ છીએ અને માટીની મૂર્તિ વેચીએ છીએ। અલગ અલગ પ્રકારની માટીની મૂર્તિ બનાવીએ છીએ, લાલબાગના રાજા ને બેઠકમાં બાટલીવાળા, તકિયાવાળા, એવા અલગ અલગ રીતના અમે મૂર્તિ બનાવીએ છીએ। નમસ્કાર, મારું નામ એસપી સિંહ છે। હું સિનિયર પ્રોજેક્ટ મેનેજર, ગુજરાત માટીકામ કલાકારી રૂરલ ટેકનિક છે। આપણે આજથી 8 વર્ષ પહેલાં જે આનંદીબેન પટેલ આપણે મુખ્યમંત્રીશ્રી હતા તેના સાનિધ્યમાં એવી આપણે પર્યાવરણને સુધારવા માટે જે લોકો ખાસ કરીને પીઓપીની મૂર્તિ બનાવતા હતા, એ લોકોને પીઓપીની મૂર્તિથી માટીની મૂર્તિ બાજુ કઈ રીતે વાળી શકાય એના માટે આયોજન કરવામાં આવ્યું। ત્યારે પછી નક્કી કર્યું કે ભાઈ આ લોકોને માટી આપીએ, માટી આપણે 50% ભાવેથી આ લોકોને આપવાની, પછી 50% સરકાર ભોગવે, 50% એ લોકો જે કંઈ વેચાણ કરે એ લોકોને તાલીમ આપીને એ લોકો માટી મૂર્તિ બનાવતા થયા। પછી એ લોકોની એવું સમજથી સાહેબ અમે માટીની મૂર્તિ બનાવી અમે બનાવતા આમાં ટાઈમ લાગે છે, અમારો પૈસા બી વધારે વ્યય થાય છે, તો અમને વધારે ઇન્કમ થઈ શકે તેના માટે સરકાર કઈ આયોજન કરે। પછી અમે એ લોકોને દરરોજનો 1000 રૂપિયાથી સબસિડી પણ આપીએ છીએ જ્યારે મેળામાં વેચાણ કરે અને મફત સ્ટોલ આપીએ છીએ। આ વખતે અમે વડોદરા, સુરત, અમદાવાદ અને અમદાવાદ મેં 3 જગ્યાએ અમે મેળાનું આયોજન કર્યું છે। આપણે અમદાવાદ હાટ તેમાં 120 કારીગરો છે, પછી વલ્લભ સદનના આપણે રિવરફ્રન્ટ ઉપર ત્યાં પણ 120 કારીગર છે, અને બોપલ હાટ ત્યાં આપણે 25 કારીગરો જે ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર અને આજુબાજુનો વિસ્તારમાં જે કારીગરો માટી મૂર્તિ બનાવે છે, અને એમે ખાસ કરીને બાવરી સમાજ છે જે માટી લોકો એ વધારે આ કામ કરે, એના માટે મફત સ્ટોલ આપ્યા છે। અને આજથી 4 મહિના પહેલાં એ લોકો આપણે જાહેરાત આપીને બધા પાસે અરજીઓ મંગાવી હતી કે જે લોકો માટી મૂર્તિનો કામ કરવા ઈચ્છતા હોય એ લોકો માટી માટે અરજી કરી, એ લોકો બધાએ અરજી કરી, એ લોકોને રજિસ્ટ્રેશન કર્યું। એ રજિસ્ટ્રેશન કરીને આ લોકોને અમે આ મેળાનું આયોજન કર્યું। ગત વર્ષના અનુભવ ઉપરથી એવું છે કે ગત વર્ષે લગભગ 4.5 કરોડ જેવું માટી મૂર્તિનું વેચાણ થયું। આ વર્ષે અમારો અંદાજ એ છે કે 6 કરોડથી ઉપર ફક્ત અમદાવાદમાં વેચાણ થાય અને આ લોકોને સારી રીતે રોજીરોટી મળી શકે એવું સરકારનું આયોજન છે। અને આપણે પર્યાવરણથી કઈ રીતે થઈ શકે એના માટે ખાસ સરકારનું આયોજન છે।